હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. સ્વાગત છે તમારું નવા બ્લોગમાં. અને ઘડિયાળમાં વાગ્યા છે બપોરના 12:30 અને અમે પહોંચી ગયા છીએ અમારા ઠેકડી ડેસ્ટિનેશન પર. અને ત્યાં અમારા રેસિડેન્સીનું નામ છે પાયસી. તો પાયસી રેસિડેન્સમાં અમે પહોંચી ગયા છીએ. ચાલો હવે અંદર લગેજને એવું મૂકતા આવી. અને હવે બપોરના 1 વાગી ગયા છે તો કીધું ચાલો પહેલાં આપણે લંચ કરી લઈએ. તો અમે આવી ગયા છે એક રેસ્ટોરન્ટમાં અને ત્યાં બહુ સરસ મજાનું હતું. એક કપલ દીઠ આવી રીતના તંબુ આપે આપણને. એમાં આપણે 2 જણા જ હોય, 2 વ્યક્તિ જ હોય ખાલી. કપલ હોય તો કપલ અને કોઈ પણ બી હોય તો. આ રીતના આખી હોટલનું તમને લુક બતાવું પહેલાં. જો આ રીતના કંઈક હોટલ છે, બંબુવાળી જ છે, બધી બાંબુનો ઇસ્તેમાલ કરેલ છે. અને આ રીતના ચેર આમાં આપેલી છે. અને હવે થાળી આવી ગઈ છે. થાળીમાં કેટલી બધી સબ્જી, કઢી અને ભાત તો જો 5 જણા ખાઈ શકે એવા ખાલી એકલા નામને આપ્યા છે. અને સાથે રોટલી છે. તો ચાલો મિત્રો લંચ કરવા. આ 180 વાળી થાળી છે મિત્રો. જો તુષારને આપ્યું કઢી, બધું કંઈક અલગ અલગ કેરલાની થાળી છે. એટલે ચાલો હવે ટેસ્ટ કરીને પછી હું તમને કહીશ કેવી છે. અને હવે અમે પહોંચી ગયા છીએ જંગલ સફારી માટે. એલિફન્ટ રાઇડ કરવાની હતી પણ એલિફન્ટ રાઇડના તો બહુ મોંઘા હતું. પર પર્સન 600 રૂપિયા હતા. એટલે પછી અમે નથી કરી. પણ ખાલી એલિફન્ટનો વિડીયો અમે લઈ લીધો છે. એલિફન્ટ ખાય છે જો તમે. નવડાવીને પછી એને ખવડાવવા લઈ આવ્યા છે અહીંયા એલિફન્ટને. અને હવે કરવાની છે અમારે જંગલ સફારી. તો જંગલ સફારીમાં એવું છે મિત્રો કાંઈક કે આ જીપ આવે છે અને એ જીપમાં આપણને એ લોકો લઈ જાય છે જંગલમાં. ને આપણને એનિમલ્સ જોવા મળે તો આપણા નસીબ હોય તો જોવા મળે, નકર ન જોવા મળે એની કોઈ ગેરંટી નથી. પણ આપણે જંગલ એરિયામાં લઈ જાય. તો ચાલો મિત્રો, હું ને તુષાર જીપમાં બેસી જઈએ છીએ. હવે રસ્તામાં એ જીપવાળા ડ્રાઈવર કે અહીંયા નદી સારી છે ને તો તમારે ફોટા પાડવા પાડી લ્યો. તો મેં કીધું સારું ચાલો. તો એને રસ્તામાં ઊભી રાખી છે જીપ. અને અહીંયા સરસ મજાનું જો પાણી આમ જાય છે ખડખડ વહેતું. અને નદી સરસ મજાની હતી. બધા ફોટોગ્રાફી કરતા હતા તો અમે થોડીક ફોટોગ્રાફી કરી અને થોડુંક વિડીયો શૂટિંગ લીધું. તમને બતાવી દઉં. આવો કંઈક વ્યૂ છે. અને હવે ફરી અમારી જીપ ઉપડી છે જંગલ સફારી માટે. અને અહીંયા રસ્તામાં ઊભા રહે ત્યારે એને જીપ કરી નાખી છે ઓપન. તો હવે જો ઉપરથી છાપરું એને લઈ લીધું છે. અને એકદમ શરીરમાં મસાજ થઈ જાય એવા રસ્તાથી અમે આવ્યા છીએ. અને વળી તુષાર પાછા કે અહીંયા મારે કેરી ખાવી છે. તો વળી એને કેરી પાછી લીધી છે બીજી વાર. અને કંઈક આવો વ્યૂ હતો જંગલમાં મિત્રો. અમને ગયા ત્યાં સરસ મજાના ઊંચા ઊંચા ગ્રીનરીવાળા પર્વત અને નકરા ચાના બગીચા જ છે વધારે તો અહીંયા કેરળમાં. અમે વ્યૂ જોઈ શકતા હશો. પણ અમને અહીંયા કોઈ એનિમલ નથી જોવા મળ્યું. કેમ કે રસ્તા એવા જો એકદમ ખરબચડા છે. હું વિડીયો નહોતો લઈ શકતી આખો. કેમ કે વિડીયો લેવા જાઉં તો મારો ફોન પડી જતો હતો. એટલે મેં જેટલા વિડીયો શૂટિંગ થાય એટલા કર્યા છે. પછી અમને જતી વખતે રસ્તામાં પાછા ચાના બગીચા જોવા લઈ ગયા ભાઈ. કે ચાલો આજે તમને ચાના બગીચા જોવા લઈ જાઓ. તો પાછા અમે ચાના બગીચામાં ગયા. ત્યાં જો તમે જોઈ શકો છો લીલી પત્તી તમને દેખાય છે એ ચા છે. એમાં આપણે જે નીચે હોય, નીચે ઉગેલી હોય ને એ આપણે ખાય છે. એ સૌથી છેલ્લી હોય એટલે કે 3rd ક્વોલિટીની. અને જે ઉપર ચાયની પત્તી હોય એ પ્રીમિયમ ક્વોલિટીની હોય. એવું અમને ત્યાં ગયા ને ત્યારે સમજાવ્યું હતું. ને આપણને ભેગા હોતે આવી ભાઈ સમજાવવા માટે. જો આ પ્રીમિયમ છે તુષાર, આ પ્રીમિયમ ક્વોલિટીની ચા છે. તો અહીંયા આપણે બ્લોગ પૂરો કરીશું. અને હવે અમે પાછા જઈએ છીએ હોટલ પર. તો મળીશું એક નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ વ્યૂ જુઓ કેટલો સરસ મજાનો છે.